ચૂંટણીના માહોલ વચ્ચે અમેરિકામાં ફરી ગોળીબાર, ન્યૂયોર્કના પાર્કમાં 20 વર્ષના યુવાનનું મોત। એક બાજુ અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે, ત્યાં હાલમાં જ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થતા ખળભળાટ મચી ગયો હતો। હજુ માંડ એ ઘટનાને થોડા જ દિવસો વીત્યા હતા, ત્યાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે, જેને લઈને અમેરિકાના ગન કલ્ચર સામે સવાલો ઉઠાવવાનું શરૂ થયું છે। તાજેતરનો મામલો ન્યૂયોર્કનો છે। અહેવાલો અનુસાર ન્યૂયોર્કના રોચેસ્ટર શહેરના પાર્કમાં ગોળીબાર થયાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં એક 20 વર્ષીય યુવાનનું મૃત્યુ થયાની માહિતી છે, જ્યારે અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા જાણ થઈ કે 7 લોકોને ગોળી વાગી હતી। મોટી સંખ્યામાં લોકો પાર્કમાં હાજર હોવાથી અફરાતફરી મચી ગઈ હતી। એકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક પણ વધી શકે છે। તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ન્યૂયોર્ક પોલીસના એક અધિકારી કેપ્ટન ગ્રેગ બેલોએ કહ્યું કે હાલમાં અમને એ વાતની માહિતી નથી કે આ ગોળીબારની ઘટનામાં કેટલા હુમલાખોરો સામેલ હતા। કોઈ શંકાસ્પદની ધરપકડ પણ થઈ શકી નથી। અમે લોકો પાસે ઘટના સ્થળના વિડીયો માંગ્યા છે અને તપાસમાં સહયોગી પણ માંગ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।